કેટલાક પાખંડીઓ અત્યારે પાખંડ ફેલાવી રહ્યા છે, પાખંડ ચલાવી રહ્યા છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની અંદર ભગવાને ભગવદ્ ગીતાને ન બળવા દીધી અને તેની અવાજ સાંભળીને તેને બચાવી લીધી. તો ભગવાને શું આ 300 માણસોની અવાજ ન સાંભળ્યો, તેની ચીખો ન સાંભળી? ભગવાનને શું શરમ આવતી હતી આ 300 માણસોની જીવ બચાવતા? વાત થોડીક વિચારવા જેવી છે દોસ્તો. અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના બની તેની અંદર જે ડેડ બોડીઓ એટલે કે માણસના મૃતદેહો હતા તે ઓળખાય તેવા ન હતા, પરંતુ તેની ઓળખ કરવામાં આવી અને તે ધર્મ કે જાતિને આધારે નહીં, પરંતુ વિજ્ઞાનના આધારે એટલે કે DNA ટેસ્ટ કરીને કરવામાં આવી. એટલે તમે સમજી શકો છો કે ધર્મ અને જાતિથી કંઈ થતું નથી. ધર્મ અને જાતિ તે ખોટું છે. પાખંડવાદ માટે મૂડીવાદીઓએ ગરીબોને છેતરવા માટે આ એક વ્યવસ્થિત કાવતરું ઘડેલું છે. માટે પાખંડીઓથી દૂર રહો, ધર્મ અને જાતિથી દૂર રહો અને વિજ્ઞાન અપનાવો. વિજ્ઞાન જ સાચું છે, સત્ય છે. કોઈનું અપમાન કરતા નહીં. જો તમે શક્તિશાળી હોય તો એક વાત ભૂલતા નહીં કે સમય છે ને તે તમારા કરતાં પણ શક્તિશાળી છે. આપણા દેશની અંદર રાજકારણીઓ છે ને તે ધર્મનો પ્રચાર કરે છે અને સાધુઓ છે તે રાજકારણનો, પરંતુ બંનેનો હેતુ તો એક જ છે, સત્તા પ્રાપ્તિ કરવાનો અને ધન કમાવાનો. વીર અભિમન્યુની એક વાત હર હંમેશને માટે યાદ રાખવા જેવી છે કે હિંમતથી હારજો, પરંતુ હિંમત ન હારતા. કેમ કે ચક્રવ્યૂહ રચવાવાળા હોય છે ને તે હર હંમેશને માટે પોતાના જ હોય છે. સાંભળવાની જગ્યાએ, તેની વાતો સાંભળવાની જગ્યાએ આપણે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે માણસની અંદર જેટલું હોય છે તે માણસ પોતાની વાતો દ્વારા નથી સમજાવી શકતો, નથી રજૂ કરી શકતો. દુનિયાની અંદર ધાર્મિક અને રાજનીતિક જેટલો પાખંડવાદ ચાલે છે તે બધાનું કારણ ફક્ત પાખંડીઓ જ નથી. થોડે ઘણે અંશે આપણે પણ જવાબદાર છીએ. કેમ કે આપણે જો સમજી શકતા હોત પાખંડવાદને અને આપણે તર્ક કરી શકતા હોત તો પાખંડવાદ ન આવી શકત. એટલે આપણે કમજોર છીએ, આપણે નથી સમજી શકતા. જો આપણે તર્ક કરીએ અને સમજીએ તો પાખંડવાદીઓ ત્યાં ઊભા પણ ન રહી શકે. દોસ્તો, માણસનું અસલી રૂપ, અસલી ચરિત્ર ત્યારે સામે આવે છે જ્યારે તે નશામાં હોય છે. નશો પછી ભલે ગમે તેનો હોય, શરાબનો હોય, પૈસાનો હોય, રૂપનો હોય કે કોઈ પદનો હોય, ગમે તેનો નશો હોય, પણ જ્યારે માણસ નશામાં હોય છે ને ત્યારે તેનું અસલી ચરિત્ર, અસલી રૂપ સામે આવી જાય છે. જો રાજનીતિની વાત કરીએ ને તો જેટલું મોટું જૂઠ બોલી શકે ને તે તેટલો મોટો નેતા બની શકે છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.